રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8:30 જેવું થાય છે ને આપણે કાલે ગયા હતા ભેસાણ. કાલે ભેસાણ ગયા હતા, ત્યાં પંજાબી છત્રી આપણે જોઈ, પણ ગમે છે ને નથી હોતી ગમતી, ગમે છે અને નથી હોતી ગમતી એવું છે બધું. એટલે એમાં કાલના વિડીયોમાં બધાએ ભાઈઓએ ઘણા એના રિસ્પોન્સ આપ્યા છે કે ભાઈ પંજાબી છત્રી ટૂંકમાં ન નાખો તો સારું, કારણ કે પાછળ જોવામાં અઘરું પડે છે અને બીજા નંબરમાં થોડોક તડકો વધુ આવે છે અને વરસાદ હોય ત્યારે વાસાટે પાણીની વધારે આવે, એટલે એ રીતનું છે બધું. અને આમ દેખાવમાં બધી સારી સાઉન્ડ સિસ્ટમ તો જો કે આપણે સાદો સાયો કરશું એમાંય પણ સારી આવી જાય, એ તો આપણી ઉપર રહીએ, જેવું ખર્ચો કરવો એવો થાય. એટલે એમાંય સાઉન્ડ સિસ્ટમ એની નાખવી તો એ નખાઈ જાય છે. એટલે આપણે બને ત્યાં સુધી સાદો કરવો છે, પણ જો ભેગું ન થાય તો પછી આપણે પંજાબીનું આયોજન કરીશું. એટલે પંજાબીની આપણે છત્રી તૈયાર જ છે, કાલે જાય એટલે કાલે સીધી ફિટ થઈ જાય. એટલે એ બધું નક્કી થઈ ગયું હતું ને, પણ હવે પાછું પ્લાન ટૂંકમાં ફરે છે. કાલના વિડીયોમાં ઘણા ભાઈઓ કીધું આપણને, એટલે જો કે એ કહેતા હોય એના ટૂંકમાં અનુભવ કહેતા હોય ને આપણા માટે સારું કહેતા હોય, એટલે આપણે એવું કોઈ દુઃખે નથી લગાડતા અને તમે પણ દુઃખ ન લગાડતા. ભલે તમે જે કાંઈ કહો એ મને સારું જ સલાહ આપતા હોય છે, કારણ કે તમે જોયેલું હોય, તમે જાણેલું. અને અમારે અહીં ક્યાંય હજી પંજાબી છત્રી છે નહીં ટૂંકમાં, અમારા ગામમાં નહીં પણ આજુબાજુના એરિયામાં ક્યાંય પણ નથી ટૂંકમાં. એટલે પંજાબી છત્રીનો ક્રેઝ છે અત્યારે, પણ ટૂંકમાં આ રીતનું. એટલે પાછળ આપણે મેન અમારે મેં વાત આગલા વિડીયોમાં કરેલી છે કે ભાઈ અમારે મેન ધંધો વાવેતરનો, એટલે આપણે પંજાબી છત્રી ટૂંકમાં એમ નડતર રૂપ થાય, પાછળ આપણે જોવું હોય તો ન દેખાય. એટલે એવું છે બધું. અને તમારો બધાનો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે કે મને તમે સાચી સલાહ આપો છો એના બદલ તમને હું દિલથી આભાર માનું છું. હાલો હવે આપણે છે ને મીરાના દર્શન કરી લઈ, પછી આગળ પહેલાં તો મીરાના દર્શન કરી લઈ, પછી આપણે આગળ વાત કરીએ. તો મીરા જો મસ્ત મસ્ત અહીં બંધાઈ ગઈ છે. અને આજે વરસાદનું થઈ ગયું ખુલ્લું બધે, અને વરસાદ હતો સવારમાં ઘડીક હતો આ રીતનું, બહુ નહીં ટૂંકમાં માપે માપે. અને કાલે આખો દિવસ હતો, પણ એ ઝાપટે ઝાપટે. એટલે ખેતરમાં કાંઈ કામ થાય એમ નથી, એટલે આપણે સહી નવરા. કાલે ભેસાણ ગયા હતા, આજે ગામમાં ને આજુબાજુ ગામમાં જે મિસ્ત્રી ભાઈઓ છે ત્યાં શક્કર માચ્યું સાદો સાયો બનાવો આપણે, તો એ કઈ રીતનો આપણને અનુકૂળતા આવે, એને અનુકૂળતા આવે, શું ભાવમાં થાય બરાબર. તો એ બધું આપણે આજ છે ને જોઈને જાણીએ તો કાંઈક ખબર પડે. તો મીરા છે ને મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાનું વાસીદું થઈ ગયું બધું કમ્પ્લેટ. હવે ઘડીક અહીં વરસાદ નથી ને એટલે બારી બંધાય, પછી અંદર વરસાદ જેવું હોય તો અંદર લઈ લેવી પડે. જો અહીંયા બા ને ભાવના ને આજ તો નવરા થઈને બેસી ગયા હાવ, કારણ કે આજ વાડીએ કાંઈ જવાનું છે નહીં, એટલે આજે હા નવરા થઈ ગયા. કેમ વેલા નવરા થઈ ગયા છો? આજ વહેલા નવરા થઈ ગયા. કપડાં ને એવું કાંઈ ધોવાનું હોય, જે કાંઈ ઘરનું કામ હોય એ બધું કરીને થઈ ગયા નવરા. અને જય શ્રી કૃષ્ણ બધાને. બાળકો બેસી ગયા કા? બાળકો વહી ગયા બે ભણવા. હા, વેલા નવરા થઈ ગયા. જો બાય બેઠા છે અહીંયા. હમણાં વાડીએ જવાની રજા, કારણ કે વાડીએ આપણે વરાપ હોય તો કામ કરવાની મજા આવે. બાકી વાડીએ આમ કોઈ એવું ખાસ કામ નથી, થોડું ઘણું નીંદવાનું ને હાથીનું ને એવું છે બધું, તો એ વરાપ થાય એટલે જાવું. અને અત્યારે જાય ને તો આમ બધું કામ કરવાની કંઈ મજા આવે નહીં, એવું બધું જાય તો ઘડીક થાય પાછું આવવું પડે, એવું થાય બધું. હાલો હું ગામમાં ને જરાક ચક્કર મારું ક્યાંક મિસ્ત્રી પાસે. આપણે જ્યાં સાપરું બનાવ્યું હતું ને પહેલાં તેની પાસે જવું છે. સાપરું જે ભાઈ બનાવ્યું ને મિસ્ત્રીએ એની પાસે જાય અને જાણી કે ભાઈ શું ભાવમાં થાય ને કેવી રીતની બનાવી. એને આપણા ટૂંકમાં આપણા કરતાં એને વધુ પ્લાન હોય, એટલે કઈ રીતનું બધું બનાવીશું. એટલે આપણે ટ્રેક્ટર છે એ રીતની ટૂંકમાં ઊંચાઈ પ્રમાણે એ રીતનું બનાવાય. અને બહુ કંઈ એવું ઊંચું આપણે જરૂર નથી, કારણ કે નગર પછી છે ને
ક્યાંક એવી નીચી જગ્યાએ વાં જવા દેવું હોય તો નડતું હોય. હાલો પહેલાં ત્યાં આપણે ગોવિંદભાઈ પાસે જાય. જાય કંઈક અંદર કામકાજ હાલતું હતું. શું કામકાજ હાલતું હતું? કામકાજ નો તેવું છે કે કાલે આપણે ભજીયા બનાવ્યા તો એનો લોટ હતો. હા. મેં કીધું આજે ઢોકળી બનાવી નાખી. ઠેક એની ઢોકરી બનાવી. હા, એની ઢોકળી બનાવી છે. ઠે બરોબર. એટલે ભજીયાના લોટ જે વહેતો હોય એની ઢોકળી હા, બનાવી. ઢોકળી એટલે મસાલો હોય એટલે મસ્ત થાય. હા, એમાં કોથમીર મેથી ને એવું બધું, આદુ મરચું ડુંગળી આદુ એવું બધું મરચું એટલે ડુંગળી મસ્ત થાય. હા, એમાં તો કાંઈ ઘટે નહીં. એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. એટલે ઈ ઢોકળી તો મસ્ત થાય, બહુ મજા આવે ખાવાની. એટલે એ બપોરે બનાવી. ના, અટાણે બનાવી નાખી, હવે નથી ને ખાલી 2 ડીશો થાય એમ છે. તો એ કઈ ખાવાની? આગળ નાસ્તામાં બધાયને 10 વાગ્યાને. તો એમ નહીં, તમે ખાઓ, અમારે રહેવાનું. તમારે હોય ને. અમે હું તો આવું તો આવું, બહુ નક્કી નહીં. હવે ક્યાંક રખડવા હોય તો કંઈ નક્કી ન હોય. તો ખાઈને જ જઈજો. મૂકી દીધી છે એટલે. ઠે સારું હાલો. ખાઈને જ જાઓ. જે આપણે ઢોકળી છે ને મસ્ત મસ્ત સડી ગઈ છે. એટલે હવે થોડોક નાસ્તો કરતા જઈ. ભેગી છે આંબલીની ચટણી, સાંજે જે ભજીયા ભેગી બનાવી હોય ને એ જ. અને આ ભજીયાનો લોટ વધ્યો હોય ને એકદમ મસાલેદાર. જો તમે કાંઈ ઘટે નહીં, આ ફેંકાય નહીં પણ મસ્ત બની જાય. પછી આ રીતનું કંઈક સાહ પાડી દઈએ, સીધા દોરી સટ. તમે પણ તમારે ઘીરે પાડે પડે છે. હા, આ રીતની ઢેફલી પડી ગઈ. જો થઈ ગયો. અને અત્યારે ચોમાસામાં માખીઓનો પ્રોબ્લેમ થોડોક રહે. બહુ માખીઓ આવે કા. હા. હાલ હાલ ઉઠલાય. હાલો તો તમે બધાય નાસ્તો કરવા. મિત્રો વાગી ગયા છે 4 થયા છે ને આપણે છત્રીનું જો નક્કી થઈ ગયું. છત્રી એટલે હવે પંજાબી ટૂંકમાં નથી નાખવાની, અને નાખવી છે આપણે દેશી જ બનાવી છે. અહીં ગામમાં ને ગામમાં જે આપણે આ સાપરાનું કામ કર્યું હતું ને ગોવિંદભાઈ, એની પાસે જ બનાવી છે. અને પાઇપ હેવી મજબૂત વાપરશું અને થોડાક સપોર્ટ એ વધારે મારશું. ઘણા ભાઈઓનું કહેવું એવું હતું કે ભાઈ પંજાબી ન નખાય, પંજાબીમાં તડકો આવે છે અને વાસટે આવે છે જ્યારે વરસાદ હોય ત્યારે. એટલે એ બધું થાય છે. અને બીજા નંબરમાં થોડુંક આમ દેખાવમાં બહુ સારું છે. એ તો કંઈ વાંધો નહીં, સારું જ છે. પણ જે આપણે દેશી એ દેશી ટૂંકમાં, એટલે આપણે દેશી જ બનાવી છે. અને મારું પણ મન એવું હતું કે ભાઈ દેશી આપણે બનાવીશું, બરાબર. તો પણ એ તો એક બીજી વાત છે. પણ હવે આપણે એ પંજાબી છત્રીનું છે ને, ભલે જોઈએ એવા હતા હોતે આપણે ભેસાણ, પણ એ બધું કાલે ફિટ જ કરાવવા જવાની હતી. પણ આ 5 દી વહેલા મોડું થાય કે 4-5 દિન થઈ જાય એમ ટૂંકમાં. એટલે એમ કાંઈ ઉપાધિ નથી, હમણાં આપણે કંઈ ટ્રેક્ટર રાખવું નથી. અને પછી જો સિસ્ટમની વાત રહી તો એ સિસ્ટમ કરવી તો સિસ્ટમ થઈ. અને બહુ હું તો એવું માનું છું, કારણ કે બહુ હેવી સિસ્ટમ જે ભાઈ નાખે છે કે 15ના સ્પીકર ને 12ના સ્પીકર ને એવું બધું બહુ હેવી સાઉન્ડ નાખી છે. તો એ સાઉન્ડમાં છે ને જેથી તેથી આપણા કાનને અસર કરે છે. શું કરવાને? કારણ કે જો એક વસ્તુ આપણે લગ્નમાં જો કાયમી ડીજેની નજીક રહીએ ને તો પણ હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. આવું ખાડું થાય છે. અને ઓલું તો માની લો કે આપણે તો 12 કલાક 18 કલાક ટ્રેક્ટર રાખવું હોય તો ખાસ કરીને જે ભાઈને વગાડતા હોય તે 2 હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ એટલું બધું ન વગાડતા તો સારું રહે. એટલે ટૂંકમાં આપણે બહુ હેવી સાઉન્ડ નથી નાખવું, સાદું સાઉન્ડ નાખવું છે. અને સાદી છત્રી બનાવી છે. એટલે જેથી કરીને આપણે વગાડી તો પણ ખોટું કાનને અસર ન કરે. અને એવું ક્યાં કોઈ આપણું ટ્રેક્ટર નીકળે ને કે ભાઈ ટેપ વાગે હતા ને સામું જોઈ, એવું આપણે કોઈ દેખાવ કરવો નથી ટૂંકમાં. અને સાદી રીતે ટૂંકમાં છે ને મજા આવે અને ખોટો ખર્ચો ન થાય અને બહુ અતિ આનંદ આવે ટૂંકમાં. એવું છે ને આપણે હવે છે ને જવું છે જરાક વાડીએ ચક્કર મારવા. હમણાં 2 દી થયા નથી જવાનું કા બાપા? 2 દી થયા નથી જવાનું. અને ભાઈ જાય બેઠો. હાલો ભાઈ, રામ રામ કયો પણ દીકો કહી ગયો. હાલો રામ રામ. હાલો દીકરો રામ રામ કયો મને દીકરો. અરે વાહ, સવારમાં ભણવા વહી ગયો તો કા? જો દીદી આવી ગઈ. હે દીદી હાલો આ બાજુ દીદી, આ બાજુ આવી હાલ મારી દીકરી. લાય ભાઈ પણ આવી જતો લેતો. જા
ભણવા ગઈ હતી હે વી આવી હોતે રજા પડી ગઈ રજા પડી ગઈ 4 વાગ્યાની અરે વાહ હાલો તો હાલો સીતારામ કયો સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા અરે વાહ આમ લપટીન પઈ ક્યાં પડી ગારામાં કે લાગ્યું તું ક્યાં લાગ્યું મારી દીકરીને હે ને પગ રક્ષી ગયો ઢોળાઈ ગયું હે ઓલા ખૂણે દુકાનના બરોબર હે પડી ગઈ હતી લપટીન પઈ ભીનું નતું કોનું હતું નું પસંદવા આ થોડુંક આટલું હતું નું પસંદવા આમ ગઈ તો સીધો પગ રક્ષી આમ એવું થઈ એવું થયું તું નો ધ્યાન રાખે દીકું હાલવામાં તારો પગ કયો એટલો તો એમાંથી ને કયો પગ લેપશો જો ભાઈ એમ પૂછે હાલો તો જો કરે છે બધો ડાયરો લેર તો બધા બેસી ગયા ચા પાણી પીવા ગયા છે રોંટાના કાબા અને હમણાં તો વરસાદ જ બહારથી જ બોલાવે છે અત્યારે નથી બાકી 11 વાગે કેવો આવ્યો કા પાણી વહી ગયા એવો આજ વરસાદ હારા મારો થઈ ગયો એટલે વરસાદ બહુ છે અત્યારે નથી ટૂંકમાં બેન હું ટિફિનમાં લઈ ગઈ હતી હે રોટલી મમ્મીએ મૂકી મેં કીધું તું 2 રોટલી માંગે તો 3 મૂકી દીધે ત્રણ મોકલે ત્રીજી ખૂટી માન ત્રીજી ખૂટી પાવડી આવી હોય નાની નાની ત્યાં તો કેટલી રોટલી તારી કીધું ખૂટે 2 ખૂટે તોય તો ત્રીજી મૂકી દીધી લ્યો હવે પછી ત્રીજી ખાઈ જાય પરાણે ટીચર ખવડાવે આખું ટિફિન ખાલું કરવું પડે એમ ન હોય એક કઈ કૂતરા ગલું સારું લઈ આવીશું એમ કહેવાય તોય ન માને દીદી જો ન માને તો કઈ તમે ખાઈ જાવ બીજું હું મારી કીધે નહીં ખૂટે ડોક્ટરના ગળું લોય છે ને તેને ટીચરની ખીજાય ને હજુ થઈ ગયું થઈ ગયું હાલો આપણે હે ને ગાડી લઈને જવું વાળીએ તો મીરા અત્યારે જ મસ્ત મસ્તી બહાર બંધાઈ ગઈ છે બહાર વે જો સાયો છે વરસાદ કાંઈ છે નહીં વરસાદ છે આમ આગળ કદાચ હશે એવું દેખાય છે હાલો જો આપણે ઓયણી પણ ધોવાઈ ગઈ મસ્ત 2 ઓયણીઓ ધોવાઈ ગઈ ગારો બારો બધું ખરી ગયો કારણ કે વરસાદ આવ્યો હતો ને ત્યારે જ આપણે ઓલો સીધો પાઇપ પડ્યો ને એની હું એ ધોઈ નાખી ગારો ધૂળ બધી ધોવાઈ ગઈ મસ્ત ધોવાઈ ગઈ આને બહાર જ મૂકી શું કરવાને ધોવા માટે અને આ હોતી જો ધોઈ નાખી આ મસ્ત થઈ ગઈ લ્યો થઈ ગયું રેડી હવે એક વસ્તુ હું થોડુંક તમને કહી દઉં અત્યારે જ કે ભાઈ પંજાબી છત્રીમાં 35,000 થી 37,000નો ખર્ચો થતો હતો સાઉન્ડ સિસ્ટમ સહિત બરાબર તો 37,000નો ખર્ચો આપણે એમાં કરવો એમાં 10-12,000નો કરી અને બીજા વધે ને એ આ ઓયણીમાં કરવા છે આમાં 32 દાતા કરવા છે. કેટલા 32 દાતા એટલે એનો ખર્ચો એમાં જે વધે ને એ આમાં નાખી દેવા પૈસાનો આપણે વાપરવા હોતી એવું નથી બરાબર પણ જરૂર મુજબ એમ આપણે જે એમાં જરૂર નથી ને એ નથી કરવો ખર્ચો અને એ ખર્ચાનો આપણે આમાં નાખી દેવા આ આપણે 11 દાતાની ઓળણી છે જ પણ કરવી છે હવે 32 દાતાની 32 દાતાની ઓરણી કરશું એમાં ડાયરેક્ટ ડુંગળીનું બી વવાશે અને ખાતર અલગ વવાશે ડુંગળીનું બી અલગ વવાશે આ રીતનું આખું આયોજન હું ગોઠવું છું એટલે એ 20,000 થી 25,000નો ખર્ચો આમાં થાય એટલે આપણે ટૂંકમાં એ કરવાનું છત્રીનું દેશી બનાવી લઈ છત્રીનો ખર્ચો આમાં નાખી દેવો એટલે આપણું કામ અત્યારે ડિમાન્ડ કરે છે હોતી ખેડૂત કે ભાઈ 32 દાંતે વાવવી છે બરાબર તો 30 હારું ક્યારામાં થાય અને 2 હારી પારામાં થાય એટલે ખેડૂતનું વાવેતર સારું થાય આપણું કામ સારું થાય અને 5 ગ્રાહક વધીએ એટલે એ ટૂંકમાં આપણે બધું ડિસિઝન આ લીધું અને ઓલું ઠઠાડા આપણે નથી કરવા ટૂંકમાં આપણે સાદા માણસો છે અને સાદું ટ્રેક્ટર રાખવું છે અને સાદું જીવન જીવવું છે તો આ રીતનું છે બધું ખર્ચો ટૂંકમાં આપણો છે ને આમાં આમાં રોકાઈ જાય આપણે ઓલા પૈસા પડી જતા હોય એવું આપણે કોઈ અને એવી કમાણી નથી ભાઈ આપણે છે ને આમાંથી બધું કામવાનું છે આમાં ખર્ચો કરવાનો હાલો તો હવે છે ને જરાક વાળીએ ચક્કર મારી આવી